ઇલેક્શનનું રિઝલ્ટ હતું ને આપણા 15,832 વોટ આવ્યા છે. તો પહેલાં તો એ 15,832 લોકોનો બહુ આભાર માનું છું કે અહીંયાથી મારું ઘર તમારા ત્યાંથી 60 કિલોમીટર દૂર હતું. ત્યાં ના કોઈ પરિચય તો છતાં પણ 15,832 લોકોએ ના કોઈ ભારતીય જનતા પાર્ટી, ના કોઈ કોંગ્રેસ, ના કોઈ બીજા ઉમેદવારને પસંદ કરીને મહિપતસિંહને પસંદ કર્યા. એ બદલ એમનો બહુ બધો આભાર માનું છું. ખૂબ સરસ ઇલેક્શન રહ્યું, ખૂબ સારી મજા આવી. એ ઇલેક્શનના ગણતરીની અંદર પણ મજા આવી. એપ્રોક્સ મતલબ જે ટાર્ગેટ હતું કે નિયર અબાઉટ 20,000ની આસપાસ, અથવા જો બહુ સારું રિઝલ્ટ રહેશે તો બહુ વધારે આવવાના હતા. પણ જો બેર મિનિમમ 15,000 થી 20,000નો જે ટાર્ગેટ હતો એની અંદર આપણે નિયર અબાઉટ 16,000 વોટે પહોંચ્યા. સો બહુ આભાર માનું છું જેટલા બી લોકોએ અમને અમારા આખા ઇલેક્શનની અંદર મદદ કરી છે, જે અમારા માટે દોડ્યા છે, જેમને અમને વોટ આપ્યા છે, જેટલા બી લોકોએ અમારા માટે કામ કર્યું છે, એમનો બહુ બધો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. વાત અહીંયા ઇલેક્શન અહીંયા પૂર્ણ થતું નથી, આપણા ઇલેક્શનની શરૂઆત થાય છે. હંમેશા તમે લોકો જાણો છો કે મહિપતસિંહ લડવાવાળો વ્યક્તિ છે. એ કોઈ એક ઇલેક્શનથી કે કોઈ એક પરિણામથી લડવાની ભાવનામાં કે કામ કરવાની વિચારધારામાં કોઈ ફરક નથી પડવાનો. લડતો રહ્યો છું, લડતો રહીશ. 10 ચૂંટણી મતલબ લડવાની થાય કે 20 લડવાની થાય, ડઝન્ટ મેટર. અને હા, ઘણા લોકો એવું બોલતા હોય કે 16,000 વોટ, તો એ છાતી ઠોકીને બોલી શકું કે બીજેપીનો ઉમેદવાર ને કોંગ્રેસનો ઉમેદવાર એમના જે વ્યક્તિગત વોટ છે એના કરતાં લગભગ મારા વોટ 10 ગણા છે. કદાચ બીજેપીનો જે ઉમેદવાર છે એના જે વોટ આવ્યા છે, પણ વ્યક્તિગત વોટની વાત કરવામાં કે જે નામથી વોટ મળ્યા છે, તો એ મહિપતસિંહ એ બધા કરતાં 10 ગણો આગળ છે. સો ખૂબ સારો રહ્યો પ્રતિસાદ. અને જ્યારે પોતાનો વિસ્તાર